नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય ગણિત એમાં આપણે શ્રીહરિ પેપર સેટના પેપર નંબર 2 નું સોલ્યુશન જોવાના છે. જોઈએ વિભાગ એ. નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ આપો. प्रश्न क्रमांक 1 થી 24 प्रत्येकનો 1 गुण कुल 24. तो જોઈએ એમાં हेतुलक्षी प्रश्नों पहलू खरा खोटा. प्रश्न क्रमांक 1 થી 4 तो पहलो प्रश्न पाई असमयी संख्या छे. तो जवाब आवशे खरू, कारण के पाई असमयी संख्या गणाशे. एना पछी प्रश्न नंबर 2 जो आल्फा और बीटा ए बहुपदी एक्स नो स्क्वेर प्लस बी एक्स ए एक्स नो स्क्वेर प्लस बी एक्स प्लस सी ना शून्य होय तो आल्फा इंटू बीटा इज इक्वल टू माइनस सी ना छेदमा ए. तो आ विधान आपणा माटे खोटું થશે, કારણ કે બે શૂન્યોનો સરવાળો જો હોય તો સૂત્ર આવશે c ના છેદમાં a, માઈનસ c ના છેદમાં a આવશે નહીં. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 દ્વિઘાત સમીકરણ 2x - 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0 ના વિવેચકનું મૂલ્ય 3 ના છેદમાં 2 થાય. तो गणतरी करिए. तो सौ प्रथम 2x - 3 होल स्क्वेर एना उपरथी આપણે સાદુરૂપ આપીને બહુપદી મેળવીએ તો 2x નો વર્ગ એટલે 4x નો વર્ગ થશે, પહેલા પદનો વર્ગ માઈનસ 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 દુ 4 ને 4 તેરી 12x પ્લસ બીજા પદનો વર્ગ એટલે -3 નો વર્ગ 9. एना परथी a बराबर 4, b बराबर -12, c बराबर 9. तो विवेचक नु मूल्य कीधुं छे आपणे 3 ना छेदमां 2 એટલે विवेचक d નું સૂત્ર મૂકીએ b² - 4ac માટે વિવેચક d બરાબર b ની કિંમત -12 નો વર્ગ -4 સૂત્રના ગુણ્યા a बराबर 4 गुणिया c बराबर 9. -12 नो वर्ग 144 माइनस चौके चौके 16 ने 16 नवा 144. 144 मांथी 144 बाद करशो એટલે વિવેચક મળશે d. પણ આપણને કીધું છે 3 ના છેદમાં 2 મળે, માટે આ વિધાન આપણા માટે ખોટું થશે. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 sec થીટાની મહત્તમ કિંમત 1 છે. तो sec थीटा ની અંદર આપણે થીટાના જુદા જુદા મૂલ્યો માટે કિંમત 0 થી 90 સુધી જોઈએ તો સૌથી વધારે કિંમત 2 છે. તો આપણને એવું કીધું છે કે 1 છે, તેથી આ વિધાન ખોટું છે. એના પછી પ્રશ્ન ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન ક્રમાંક 5 થી 10 જો P of A જેમ P of A bar equal to 3 જેમ 2 હોય તો P of A બરાબર ખાલી જગ્યા. જો આવા પ્રશ્નોમાં ખાસ ધ્યાન રાખજો, એકદમ ઈઝી પ્રશ્ન છે. P of A શોધવાનું કીધું છે તો P of A બરાબર આપણે લખી શકીએ 3 અને 3 વત્તા 2 એટલે અહીંયા જે 2 હોય એનો સરવાળો ઈ છેદમાં આવશે 5 એટલે આપણી સંભાવના આવશે 3 ના છેદમાં 5. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 5x + 3y = 24 અને 3x + 5y બરાબર 8 હોય તો x - y બરાબર ખાલી જગ્યા. તો ગણતરી કરીએ તો બે સમીકરણો આપણી પાસે છે. 5x + 3y +
5x plus 3y equal to 24, 3x plus 5y બરાબર 8. હવે આપણે બધામાં માઇનસ કિંમત જે પ્લસ પદ છે ત્યાં માઇનસ મૂકી દો કારણ કે લોપની રીત છે. તો 5 માંથી 3 જાય તો 2x, 3 માંથી 5 જાય તો -2y બરાબર 24 માંથી 8 જાય તો 16. 2 કોમન કાઢી લો, 2 કૌંસમાં x - y બરાબર 16. x - y બરાબર 16 ભાગ્યા 2 માટે 16 ભાગ્યા 2 એટલે આવશે 8. માટે x - y બરાબર આપણને શોધવાનું કીધું હતું. જવાબ આવશે આપણો 8. પ્રશ્ન નંબર 7, x² - 5x + k બરાબર 0 ના બીજ સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા. તો x² - 5x + k બરાબર 0 પરથી a બરાબર 1, b બરાબર -5, c બરાબર k. બીજું સમીકરણના બીજ સમાન છે માટે d બરાબર 0. એટલે કે વિવેચક 0 હોય તો સમીકરણના બીજ સમાન હોય. માટે વિવેચક d બરાબર b² - 4ac. d બરાબર 0 કારણ કે બીજ સમાન છે માટે -5 નો વર્ગ -4 ગુણ્યા a બરાબર 1 ગુણ્યા k. 4 ગુણ્યા 1 બરાબર 4 ને 4 ગુણ્યા k એટલે 4k. માટે 25 - 4k. 4k ને તમે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય. 4k બરાબર 25 માટે k બરાબર 25/4. એના પછી પ્રશ્ન નંબર 8, જો Sn બરાબર 2n² + 3n હોય તો d બરાબર ખાલી જગ્યા. તો ગણતરી આમાં ખાસ કરવી પડશે. તો આપણને Sn બરાબર 2n² + 3n આપ્યું છે. તો આપણે n = 1 અને 2 મૂકી દઈએ એટલે કે પહેલા પદનો અને બીજા પદનો સરવાળો મળી જાય. માટે Sn બરાબર 2n² + 3n માં કિંમત મૂકો તો 1 મૂકો તો S1 બરાબર 2 કૌંસમાં 1² પ્લસ 3 કૌંસમાં 1. 1 નો વર્ગ 1 એટલે 1 ગુણ્યા 2 એટલે 2 પ્લસ 3 × 3, 3 પ્લસ 2 5 એટલે S1 બરાબર 5. અને 2 મૂકો તો થશે S2. S2 બરાબર 2 કૌંસમાં 2 નો સ્ક્વેર પ્લસ 3 કૌંસમાં 2. 2 નો વર્ગ થાય 4, 4 દુ 8 પ્લસ 3 દુ 6, 6 + 8 14. S1 અને S2 મળ્યું આપણને 5 અને 14. S1 એટલે પહેલું પદ ગણાય, a ગણાય, a બરાબર 5 એટલે પ્રથમ પદ. બીજું પદ આપણી પાસે છે 14. સોરી, બે પદનો સરવાળો છે 14. a1 + a2 = S2 થાય. માટે Tn બરાબર આપણી પાસે સૂત્ર છે Tn બરાબર Sn - Sn - 1. એટલે બીજું પદ આપણને મળશે. પહેલું પદ તો આપણને 5 મળ્યું. તો બીજું પદ આપણે શોધવું હોય તો 2 મૂકો તો T2 બરાબર S2 - S2 - 1. માટે T2 બરાબર S2 એટલે 14, S2 - 1 એટલે S1 ને S1 બરાબર 5. 14 - 5 એટલે 9. એટલે બીજું પદ આપણને મળ્યું 9. માટે D બરાબર T2 - T1 માટે D બરાબર 9 - 5 માટે D બરાબર મળશે 4. આપણે D શોધવાનું છે તો D બરાબર આવી ગયા 4. પ્રશ્ન નંબર 9, ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ ની સંગતતા ABC સંગત ZYX સમરૂપતા છે. માપખૂણો A એકરૂપ ખાલી જગ્યા. તો સમરૂપતા પ્રમાણે ચાલો તો ખૂણો A Z સાથે એકરૂપ છે માટે ખૂણો A એકરૂપ ખૂણો Z એટલે આપણો જવાબ આવશે ખૂણો Z. એના પછી બિંદુ -4, 9 નું
y અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે તો y અક્ષથી લંબ અંતર એટલે બિંદુ માટેનો x યામ થાય x યામને માનાંકમાં લખવાનો કારણ કે અંતર માઇનસમાં લખાશે નહીં x યામ આપણો -4 છે એટલે માનાંકમાં -4 એટલે માનાંક છોડો એટલે આવશે 4 આમ y અક્ષથી લંબ અંતર આપણું આવશે 4 એકમ એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 11 એક શબ્દ વાક્ય કે આંકડામાં જવાબ 1 થી 16 પ્રશ્ન 11 થી 16 પ્રશ્ન છે તો બહુપદી p of x બરાબર x નો ઘન માઈનસ 7 x નો વર્ગ એનો ઘન પ્લસ 5x ની 4 ઘાત માઈનસ 9 ની ઘાત જણાવો એટલે આ બહુપદી માટે ઘાત જણાવવાની છે સૌથી વધુ ઘાત હોય એ બહુપદીની ઘાત બને તો સૌથી આમ જો તો સૌથી વધુ ઘાત 4 છે પરંતુ અહીંયા તમારે ઘાતની ઘાત છે એટલે ગુણાકાર કરવો પડશે 3 2 6 એટલે બહુપદી થઈ જશે x નો ઘન માઈનસ 7x નો 6 ઘાત પ્લસ 5x ની 4 ઘાત માઈનસ 9 માટે બહુપદીની ઘાત આવશે 6 એના પછી પ્રશ્ન નંબર 12 વર્ગમૂળ 3 વર્ગમૂળ 27 વર્ગમૂળ 75 અનંત શ્રેણી છે નો સામાન્ય તફાવત શોધો તો સમાંતર શ્રેણી આપણને વર્ગમૂળ 3 વર્ગમૂળ 27 વર્ગમૂળ 75 આપી છે વર્ગમૂળ 3 એમનેમ રાખો 27 ની અંદર એક પૂર્ણ વર્ગ સંખ્યા છે 9 તેરી 27 75 ની અંદર એક પૂર્ણ વર્ગ સંખ્યા 25 તેરી 75 9 નું વર્ગમૂળ 3 એટલે 3 વર્ગમૂળ 3 અને 25 નું વર્ગમૂળ 5 એટલે 5 વર્ગમૂળ 3 એટલે આપણી શ્રેણી હોય વર્ગમૂળ 3 3 વર્ગમૂળ 3 5 વર્ગમૂળ 3 માટે સામાન્ય તફાવત d બરાબર t2 - t1 અથવા a2 - a1 માટે d બરાબર વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 - 3 એટલે 3 અહીંયા કાઈ નથી એટલે 1 હોય 3 - 1 એટલે 2 2 વર્ગમૂળમાં 3 જવાબ આવે એના પછી પ્રશ્ન નંબર 13 ત્રિકોણ PQR માં માપખૂણો q બરાબર 90 છે જો PQ બરાબર x + 2 QR બરાબર 2x + 3 અને PR બરાબર 3x - 1 હોય તો x શોધો કાટકોણ ત્રિકોણ આપ્યો છે તો ત્રિકોણ PQR માં ખૂણો q કાટખૂણો છે PQ બરાબર x + 2 QR 2x + 3 કર્ણ થશે 3x - 1 માટે ત્રિકોણ PQR માં ખૂણો q 90 હોવાથી PR કર્ણ થશે માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ PR આપ્યું છે 3x - 1 સ્ક્વેર ઇક્વલ ટુ PQ આપ્યું છે x + 2 હોલ સ્ક્વેર પ્લસ QR આપ્યું છે 2x + 3 હોલ સ્ક્વેર આપણે અવયવ નિત્યસમ પ્રમાણે અવયવ પાડીએ તો પહેલા પદનો વર્ગ માઈનસ 2 પેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 x નો વર્ગ માઈનસ 3 દુ 6x પ્લસ 1 નો વર્ગ 1 બરાબર આમાં પણ એ જ રીતે x નો વર્ગ પ્લસ 2 દુ 4x પ્લસ 2 નો વર્ગ 4 બરાબર 2 નો વર્ગ 4 x નો વર્ગ પ્લસ 4 તેરી 12 2 દુ 4 ને 4 તેરી 12 એટલે 12x પ્લસ 3 નો વર્ગ 9 ડાબી બાજુ પદ ઈનું એ રહેશે જમણી બાજુ તમારે સાદુરૂપ આપો પહેલા તો 9x નો વર્ગ માઈનસ 6x પ્લસ 1 બરાબર x નો વર્ગ પ્લસ 4x નો વર્ગ એટલે 5x નો વર્ગ 4x પ્લસ 12x એટલે 16x 4 વત્તા 9 એટલે 13 હવે જમણી બાજુ પદ છે ડાબી બાજુ લઈ લો એટલે જે પ્લસ છે માઈનસ થઈ જાય એટલે 9x નો વર્ગ માઈનસ 6x પ્લસ 1 માઈનસ 5x નો વર્ગ માઈનસ 16x માઈનસ 13 બરાબર 0 9x ના વર્ગમાંથી 5x નો વર્ગ બાદ કરો એટલે 4x નો વર્ગ માઈનસ 6x માઈનસ 16x સજાતીય પદ માઈનસ 22x માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ માઈનસ માઈનસ એટલે 13 માંથી 1 જાય તો 12 ને મોટી સંખ્યા નિશાન એટલે બરાબર 0 બધામાં બેકી સંખ્યા છે એટલે બેકી સંખ્યામાંથી તમે
2 કોમન કાઢો, 2 કોમન કાઢશો તો 2x નો વર્ગ માઇનસ 11x માઇનસ 6 બરાબર 0. 2 ને ભાગાકારમાં લઈ જાઓ 0 ના એટલે 0 થઈ જાય, એટલે સ્ટેપ આવશે 2x નો વર્ગ માઇનસ 11x માઇનસ 6 બરાબર 0. 6 દુ 12, 12 ના એવા ભાગ પાડો કે 11 આવે તો 12 એકા 12. તો પેલા કૌંસમાંથી કોમન કાઢો, સોરી પેલા બે પદમાંથી કોમન કાઢો 2x, એટલે કૌંસમાં વધશે x માઇનસ 6 પ્લસ x માઇનસ 6 રિપીટ થશે, કોમન નથી નીકળતું તો પ્લસ 1 બરાબર 0. માટે અવયવ આવ્યા x માઇનસ 6, 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. 0 સાથે સરખામણી કરો, x માઇનસ 6 બરાબર 0, 2x પ્લસ 1 બરાબર 0. માટે x બરાબર માઇનસ 6 ને તમે જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય, x બરાબર 6 પણ 2x બરાબર પ્લસ 1 છે તો માઇનસ 1 થઈ જાય, માટે x બરાબર માઇનસ 1/2. પણ આ કિંમત છે એ ચાલશે નહીં, કારણ કે માપ ક્યારેય ઋણ હોય નહીં, એટલે x does not belongs to નેચરલ નંબર. આપણી x ની કિંમત આવશે 6. એના પછી આગળ વધીએ, પ્રશ્ન નંબર 14. તો sin θ બરાબર વર્ગમૂળ 3/2 હોય તો cos θ ની કિંમત કેટલી થાય? તો sin θ બરાબર વર્ગમૂળ 3/2, તો θ બરાબર 60 હોય ત્યારે વર્ગમૂળ 3/2 હોય, એટલે θ બરાબર 60 છે, માટે cos 60 ની કિંમત 1/2 થાય, માટે cos θ 1/2. એના પછી વર્તુળને બહારના ભાગમાં કોઈ બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? તો આપણી રચના પણ છે કે વર્તુળના બહારના ભાગમાં જો બિંદુ દોરવામાં આવે, મૂકવામાં આવે, એમાંથી સ્પર્શકો દોરવામાં આવે તો સ્પર્શકો કેટલા દોરી શકાય? તો 2 દોરી શકાય. એના પછી ખાસ સમજવા લાયક પ્રશ્ન, અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 7 મીટર છે, તો તેની પરિમિતિ શોધો. આ અર્ધવર્તુળ બગીચો, આ કેન્દ્રથી 7 મીટરની ત્રિજ્યા આપેલી છે, પરિમિતિ શોધવાની છે. તો બગીચાની પરિમિતિ બરાબર આ જે અર્ધવર્તુળાકાર બગીચો છે એનો પરિઘ આવશે, સાથે સાથે આ બોર્ડર પણ આપણે પરિમિતિમાં ગણવી પડશે, કારણ કે બગીચાની આ બોર્ડર છે, વર્તુળાકાર બોર્ડર છે ને એક સીધી બોર્ડર છે. તો 2 ગુણ્યા ત્રિજ્યા થશે, કારણ કે વ્યાસ પણ તમે લખી શકો છો, 2 ગુણ્યા ત્રિજ્યા એટલે વ્યાસ જ થાય. 7 દુ 14, એટલે 14 તો તમારી 14 તમારો વ્યાસ થશે. પણ અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળ માટે પરિઘ થશે 2πr/2, એટલે 2 કટ આઉટ થઈ જશે, એટલે πr વધશે. પાઈ ની કિંમત 22/7 અને ત્રિજ્યા આપી છે 7, 7 7 અહીંયા કટ કરી નાખો એટલે 22 વધશે. 22 પ્લસ 7 દુ 14, કારણ કે વ્યાસ થઈ ગયો, ને 14 + 22 કરશો એટલે 36 મીટર થાય. આમ અર્ધવર્તુળ બગીચાની પરિમિતિ 36 મીટર હોય. એના પછી MCQ પ્રશ્ન ક્રમાંક 17 થી 22. પ્રશ્ન નંબર 17, P1 અને P2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક છે, તો તેમનો લસા ખાલી જગ્યા થાય. તો ગમે ત્યારે કોઈ પણ બે અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો એનો લસા એના ગુણાકાર જેટલો હોય અને ગુસ્સા 1 હોય. આપણને અહીંયા લસા પૂછ્યું છે, એટલે P1 અને P2 નો ગુણાકાર એટલે P1 ગુણ્યા P2 થાય, એટલે આપણો જવાબ આવશે D, P1 ગુણ્યા P2. એના પછી પ્રશ્ન નંબર 18, વર્તુળની ચાપ અને તેને સંગત જીવાના યોગગણને ખાલી જગ્યા કહે છે. તો ચાપ અને જીવા બે ભેગું થાય એટલે બનશે વૃત્તખંડ, એટલે આપણો જવાબ આવશે A, વૃત્તખંડ. એના પછી પ્રશ્ન નંબર 19, નળાકાર અને શંકુનો વ્યાસ અને ઊંચાઈ સમાન છે, તો નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળ નો ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો ગણતરી જોઈએ તો નળાકાર અને શંકુ માટે વ્યાસ D હોય તો ત્રિજ્યા થઈ જાય R,
અને ઊંચાઈ તો આપણને આપી છે h, પણ બે માટે સમાન છે, ત્રિજ્યા r ને ઊંચાઈ h. નળાકારનું ઘનફળ છેદમાં શંકુનું ઘનફળ એટલે થઈ જશે નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર. નળાકારના ઘનફળનું સૂત્ર πr² છેદમાં શંકુના ઘનફળનું સૂત્ર 1/3 πr². πr² કટ કરી નાખો એટલે વચ્ચે 1/3 એટલે 3 જશે ઉપર તો થશે 3 એકા 3 ના છેદમાં 1 એટલે નળાકારનું ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર 3:1 થાય. એના પછી પ્રશ્ન નંબર 20. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે મધ્યસ્થ m બરાબર l + n/2 - cf / f ગુણ્યા h માં cf શું સૂચવે છે? તો ખાલી જગ્યા સૂચવે છે. અધસીમા, આવૃત્તિ, સંચય આવૃત્તિ કે વર્ગ લંબાઈ. તો cf બતાવે છે સંચય આવૃત્તિ, માટે આપણો જવાબ આવશે સંચય આવૃત્તિ. l કીધું હોય તો અધસીમા થાય, f કીધું હોય તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થાય અને h કીધું હોય તો વર્ગ લંબાઈ થાય. એના પછી પ્રશ્ન નંબર 21. સંભાવનાનું અંગ્રેજી એટલે પ્રોબેબિલિટી. આ પ્રોબેબિલિટીનો એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવાનો અને સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા છે. તો પેલા પ્રોબેબિલિટીની અંદર કુલ અક્ષરોની સંખ્યા 11 છે, માટે n બરાબર 11. પણ સંભાવના આપણે સ્વર હોવાની કીધું છે, તો સ્વર હોય. સ્વર એટલે a e i o u, પણ પ્રોબેબિલિટીમાં કયા સ્વર છે? o a અને 2 વખત i, એટલે કુલ સ્વર થઈ ગયા 4. માટે સંભાવના થશે આપણી સૂત્ર પ્રમાણે p of a બરાબર n of a ના છેદમાં n, એટલે તમારે શક્ય પરિણામો મળતા હતા 4, માટે p of a બરાબર 4/11. એટલે આપણો જવાબ આવશે ડી 4/11. એના પછી પ્રશ્ન નંબર 22. નળાકારનો વ્યાસ 7 સેમી છે અને ઊંચાઈ 10 સેમી છે. તો વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ શોધો. નળાકારનો વ્યાસ આપ્યો છે 7 સેમી, એટલે ત્રિજ્યા થઈ જશે વ્યાસ કરતા અડધી, એટલે વ્યાસ d/2 એટલે 7/2 સેમી. ઊંચાઈ આપી છે આપણને h બરાબર 10 સેમી અને વક્ર સપાટીનું સૂત્ર છે 2πr/h. તો 2 ગુણ્યા પાઈ ના સ્વરૂપમાં જવાબ જોઈએ છે, એટલે પાઈ એમ નામ રાખ્યા છે, ગુણ્યા r આવશે 7/2 ગુણ્યા h આવશે 10. અહીંયા 2 અને 2 કટ ડાઉન કરી શકો છો. 10 + 70 70 પાઈ સેન્ટીમીટરનો સ્ક્વેર જવાબ આવે. એટલે આપણો સી ઓપ્શન સાચો છે, 70 પાઈ. એના પછી પ્રશ્ન નંબર 23-24 જે જોડકા છે. તો જોઈએ 23મો પ્રશ્ન. વિભાગ એ ની અંદર કીધું છે કે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવતનો સંકેત જણાવો. વિભાગ બી ની અંદર આપણને કીધું છે એ ઓપ્શનમાં છે સ્મોલ ડી અને બી ઓપ્શનમાં કીધું છે સ્મોલ એ. તો આપણો સામાન્ય તફાવત શોધવા માટે ડિફરન્સ ડી વપરાય છે, માટે એ ઓપ્શન સાચો છે. એવી જ રીતે પ્રશ્ન નંબર 24 નું જોડકું. વિભાગ એ માહિતીના અવલોકનો 0, 2, 3 m 5 નો બહુલક 5 છે, તો m બરાબર ખાલી જગ્યા. બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય એવા અવલોકનને બહુલક કહેવાય. તો આમાં m ની જગ્યાએ 5 પણ લખી શકો છો અને 3 પણ લખી શકો છો, કારણ કે જવાબમાં 2 આપ્યા છે. બહુલક 5 ગણ્યો છે, સાંભળજો પેલા. m ની જગ્યાએ 3 પણ લખાય ને 5 પણ લખાય, પણ બહુલક કયો આપ્યો છે તમને? 5, એટલે તમારો જવાબ શું આવશે? બી 5. આમ માહિતીના અવલોકનોમાં બહુલક 5 હોય તો m બરાબર 5, એટલે બી ઓપ્શન તમારો સાચો છે. આ થયો તમારો સેક્શન એ અહીંયા પૂરો. બસ અસ્તુ.